નમસ્કાર, હું જય વસાવડા અને અમારા હાથમાં જે છે એ અમારા ઘરની નાનકડી પરી છે, દીકરી છે અને હજી એનું નામ તો નથી રાખ્યું, પણ જેમને કારણે અમારા કુટુંબની અંદર એની એન્ટ્રી થઈ છે એમની બાજુમાં હું બેઠો છું, એમની જ ગ્લોબલ હોસ્પિટલની અંદર. અને આ ડૉક્ટર દર્શન સુરેજા અને એમના ધર્મપત્ની બંને ડૉક્ટર દંપતી છે અને ઘણા બધા લોકોને એમણે આવી રીતે બાળકોની ગિફ્ટ લઈ આવવામાં ભગવાનની કૃપાથી માધ્યમ બન્યા છે. સાહેબ બહુ સરળ છે, નમ્ર છે, હસમુખા છે અને પાછા વિદ્વાન હોવાની સાથે શિક્ષકની જેમ પેશન્ટ્સને સમજાવી શકે વિજ્ઞાન, એવા સરસ મજાનું વ્યક્તિત્વ છે. તો હું અમારા દીપ અને શ્રુતિ એટલે મારા મામાના દીકરા અને એમના વાઈફ, એટલે અમે બધા તો એક જ પરિવાર, મારી બાજુમાં બેઠા છે મારા મામી, બધા સાથે જ રહીએ છીએ. તો જ્યારે એને કન્સીવ કરવામાં મુશ્કેલી હતી ત્યારે ટેકનિકલ જે કંઈ પ્રોબ્લેમ હતા એની ગ્લિચ સાથે એ સાહેબને મળ્યા. હવે IVF ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન મને હજી બરાબર યાદ છે કે કેટલા વર્ષો પહેલાં ચિત્રલેખામાં એક વખત, હું તો બહુ નાનો હતો, એની સ્ટોરી આવેલી. ડૉક્ટર ઇન્દિરા કરીને હતા અને જેમણે મુંબઈની અંદર પહેલી વાર IVF કરેલું, ત્યારે મને નવાઈ લાગેલી કે આ કેવી રીતે થાય. પછી ધીરે ધીરે વિજ્ઞાનની સમજ પડી કે જેમ ગર્ભધારણ જે છે એની અંદર પુરુષ અને સ્ત્રીના બીજનું જે મિલન કરવાનું હોય, એક પેટ્રી ડિશની અંદર વ્યવસ્થિત રીતે કરવામાં આવે અને પછી એનું આરોપણ છે એ ગર્ભમાં કરવામાં આવે. એટલે સંતાન તો છે એ માતા પિતાનું જ હોય, પણ સંતાનને સરસ રીતે કન્સીવ થાય, એનું ગર્ભધારણ વ્યવસ્થિત થાય, એનો વિકાસ ગર્ભનો થાય અને એનું સરસ રીતે પ્રસૂતિ થાય, એ આખી પ્રોસિજર જે છે એ IVF છે. અને એ વિજ્ઞાને જેમ ઘણી બધી વસ્તુઓ આપણે માટે હળવી કરી, આપણે સામાન્ય વસ્તુઓ પણ જે માની લો કે આંખના ચશ્મા હોય, ઘડિયાળ હોય, શેવિંગનું રેઝર હોય, આવી બધી વસ્તુઓ, તેમ વિજ્ઞાને આ પણ એક સરસ મજાની સુવિધા આપી છે. આમાં વિજ્ઞાનનો રોલ તો માત્ર ટેકનોલોજી પૂરતો છે, એની સમસ્યાઓ દૂર કરવા પૂરતો છે. થોડાક ભગવાનના આશીર્વાદ જોઈએ. અમારા પરિવારમાં પણ એવું થયું કે તરત પહેલા જ પ્રયત્ન બધી સફળતા ન પણ મળે. હું હસતા હસતા મારા પ્રવચનોમાં કહેતો હોઉં છું કે ઢોસો છે ને પહેલો કોઈ દિવસ સારો ઉતરે જ નહીં. એ તવા ઉપર ચોટી જાય, ચીકણો થઈ જાય, બળી જાય, આવું બને. 2-3 ઢોસા ઉતારો પછી વ્યવસ્થિત રીતે તવો ગરમ થાય અને પછીના ઢોસા સરસ રીતે જાળીવાળા ઉતરે. આ વાનગીઓમાં જેમ સાચું છે એમ આ પણ જીવન છે, એનું પણ સર્જન કરવાનું છે. એમાં પણ એવું ન થાય કે એક સાથે બધું થઈ જાય. તો મોટાભાગે એવું થતું હોય છે. મેં થોડો સ્ટડી કરેલો એટલે મને ખ્યાલ પણ આવ્યો કે IVFનો રેશિયો જ ઘણી વખત 2 ફેલ ટ્રાય પછી ત્રીજી ટ્રાય સરસ થાય એવો હોય છે. ઘણા બ્લેસ્ડ લોકો હોય તો પહેલી ટ્રાયમાં પણ સફળ થઈ જતા હોય. ઘણા હમણાં જ સાહેબ મને કહેતા હતા કે 8મી ટ્રાય પણ સફળતા મળે, 9મી ટ્રાય સફળતા મળે, એવું પણ બને. એટલે આમાં થોડીક ધીરજ, થોડુંક મનોબળ, થોડીક પોઝિટિવિટી, ઇનર પોઝિટિવિટી અને થોડીક ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, બધું જ કામ કરતું હોય છે. તો અમારા પરિવારમાં આ ઘટના બની એનો મને આનંદ છે એટલા માટે કે દીપ અને શ્રુતિ બંને થોડાક ક્યારેક દુઃખી પણ થાય, ક્યારેક મૂંઝાઈ પણ જાય. તો સાહેબે સરસ રીતે એને સાયકોલોજીકલી પણ હેન્ડલ કર્યા. બંને ડૉક્ટર દંપતી બંને એવા છે કે જે ફેમિલી મેમ્બરની જેમ તમારી સાથે વાત કરે, તમને કાઉન્સેલિંગ પણ કરી દે, ખાલી દવાઓ લખી દે, ખાલી ટ્રીટમેન્ટ સૂચવે એમ નહીં, તમારી સાથે બેસીને તમારા પ્રશ્નોનું સમાધાન આપે, તમને વાસ્તવિક વાતો કરે. એવું નહીં કે સાવ ખોટા વાયદાઓ કરે અને પછી તમે પાછળથી મૂંઝાઈ જાઓ કે સાહેબે કહ્યું તો એવું ન થયું. ચોખ્ખું કહે કે ભાઈ જો તમારી આ મુશ્કેલી છે, આ તમારી માઇનસ પોઈન્ટ છે, આ તમારા પ્લસ પોઈન્ટ છે, હવે આપણે આ રીતે માઇનસ પોઈન્ટને દૂર કરશું, આ રીતે પ્લસ પોઈન્ટ ઉપર ફોકસ કરશું, થોડુંક તમે ટેકો કરજો અને થોડુંક અમે કામ કરશું, આપણે બધા ભેગા થઈને ટીમ વર્ક કરીએ. એ એમનો યુનિક એપ્રોચ છે, મને બહુ ગમ્યો અને હું એમને પહેલાં પણ મળવા આવેલો. તો જ્યારે મેં કીધું એમ કે શરૂઆતના પ્રયત્નોમાં દીપ અને શ્રુતિને એમ થયું કે ભાઈ આ તો આગળ નહીં વધે, તો ઘરમાં પણ થોડુંક ગ્લુમી માહોલ હોય, વાતાવરણ થોડું બોઝિલ થઈ જાય, ઉદાસ થઈ જાય. પણ સાહેબને મળ્યા પછી મેં એમને કહ્યું, મેં કીધું આપણે બીજે કંઈ જવાની જરૂર નથી, આ સાહેબનું મને કામ ગમી ગયું છે, એમનો સ્વભાવ પણ ગમી ગયો છે અને એમને કારણે જો અમારા ખોળામાં જે ઠેકડા મારે છે ને, ઊંચું નીચું થાય છે, જરાક એને એક્ટિવ, આ એ જે એક્ટિવ જીવન જે છે એની ગિફ્ટ છે એ અહીંથી શરૂ થઈ છે. તો દીપ અને શ્રુતિએ એ સારવારમાં ટકી રહ્યા અને શરૂઆતની નિષ્ફળતાઓને જીરવી ગયા અને પોઝિટિવ નેચરથી પોતાની ચિંતા મૂકીને પણ જેને કહેવાય કે આમ બહુ અડગ રીતે મનોબળ સારું રાખીને આગળ વધ્યા. તો શરૂઆતમાં તો એવું જ હતું કે નહીં ચાન્સ રહે. દર વખતે એમ થાય કે 2 મહિના હતા પણ આ વખતે નથી થયું. પણ એ કરતા ઝાડ કરોળિયો, ભોંય પડી પછડાય, વણતું તેલે તાતળે ઉપર ચડવા જાય, એવી કવિતાઓ જે આ બધા બચ્ચાઓ માટેની કવિતાઓ છે, એવી કવિતાઓની જેમ જ એ લોકોએ પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા. સાહેબે એમના તરફથી પ્રયત્નો ચાલુ રાખ્યા. તો જે પ્રયાસ કરતા હોય છે ને સરખી રીતે, એને હું એમ માનું છું કે ઉપરવાળો છે ને એ ક્યારેક પરમના આશીર્વાદ મળી જ જતા હોય છે. પણ તમે પ્રયત્ન જ ન કરો તો ક્યાંથી ઉપરવાળો આશીર્વાદ આપવા હોય તો ક્યાંથી આપે? તમે પ્રયાસ કરો તો એ આશીર્વાદ આપવા માટેની જગ્યા ખોલે.
તો બધું જ ફેક્ટર એકસાથે ભેગા થયા તો જો મારા ખોળાની અંદર અત્યારે આ દીકરી રવી રહી છે. આ દીપ અને શ્રુતિ અહીં બેઠા છે, એ મારા મામાના દીકરો દીપ, અને આ મારા મામી બાજુ બેઠા છે, એના દાદી આ દીકરીના, અને મામા તો ઘરે છે. પણ એ લોકોનો આ મારો નાનકડો પરિવાર, કારણ કે દીપ પણ એના મમ્મી પપ્પાનો એકનો એક, હું મારા મમ્મી પપ્પાનો એકનો એક, આ એના મમ્મી પપ્પાની એકની એક, એટલે અમારો આ નાનો પરિવાર છે. એની અંદર ઘણા વખતે એક લક્ષ્મીનું આગમન થયું એનો હરખ છે. અને ઘણા બધા મિત્રોને જે કન્ફ્યુઝન રહેતું હોય કે ભાઈ આવું IVF કરાવાય કે ન કરાવાય, ઘણાને એવું લાગતું હોય કે આમાં તો પૈસા બહુ ખર્ચાઈ જાય અને રિઝલ્ટ કંઈ મળે નહીં. તો કોઈ પણ વસ્તુ, સાધન સામગ્રી એવી વસ્તુ છે કે જેના પૈસા તો લાગતા હોય. આપણે ઇલેક્ટ્રિસિટીનો, પાણીનો ઉપયોગ કરીએ એ પણ ક્યાંક, ભલે તો સરકાર ક્યારેક સબસિડી આપતી હોય, પણ એનો ખર્ચ તો થતો જ હોય છે. પણ એની સામે મહત્વની વાત એ છે કે પ્રોપર વ્યક્તિઓ છે કે નહીં, એને હેન્ડલ કરનારા, જેમ મારી આજુબાજુ સુરેજા દંપતી બેઠું છે, એવા ડોક્ટર્સ છે કે નહીં, જે માત્ર સાયન્સની રીતે જ ન વિચારતા હોય, થોડું સ્પિરિચ્યુઆલિટીની રીતે પણ વિચારતા હોય, અને સાયન્સ સ્પિરિચ્યુઆલિટીનો સંગમ કરીને સ્માઇલ પણ રાખતા હોય. તમે અત્યારે જોઈ શકતા હશો, બંનેના સ્માઇલિંગ ફેસ છે. એટલે બહુ ઓછા ડોક્ટરો છે ને આટલી ખુલીને હસતા જોયા છે. તો જે ડોક્ટરો ખુલીને હસી શકતા હોય, આપણને હસાવી પણ શકે, અને પછી ક્યારેક જો આ અમારું આવું ભૂલકું જે છે એ મજા કરતું હોય, એવી રીતે એની ગિફ્ટ પણ આપી શકે. તો બહુ મને મજા આવી. હું વ્યક્તિગત રીતે આભારી છું ડૉક્ટર સાહેબનો, એમની ટીમનો, આખી ટીમનો પણ આભાર માની લઉં. દરેકને તો વ્યક્તિગત મારાથી મળવાનું શક્ય ન થતું હોય, હું આવવાનું શક્ય ન થતું હોય, પણ બધી ટીમ મેમ્બર્સ એમના, એ મેં જોયું છે, એ પણ બધા ચહેરા ઉપર સ્માઇલવાળા, પોઝિટિવિટીવાળા, અંદર પગ મૂકવાનું મન થાય હોસ્પિટલમાં માણસોને, એવું વર્તન ધરાવતા, એવો વ્યવહાર ધરાવતા લોકો છે. તો આખી હોસ્પિટલની ટીમને પણ હું આભાર માની લઉં, અમારા આખા પરિવાર વતી. અને બસ તમારા બધાની બ્લેસિંગ્સ, દુઆઓ આ નાનકડી ઢીંગલીને આપજો કે એ મોટી થાય. અને ડૉક્ટર સાહેબ હમણાં જ કહેતા હતા કે ખાલી પરિવારનું નહીં, દેશનું નામ પણ રોશન કરે. તો એવા સરસ રીતે આગળ વધે. સરસ. થેન્ક યુ. ખૂબ સરસ. અમને પણ બ્લેસિંગ્સ તમને આપ્યા છે, અને આના સાથે તમારા બ્લેસિંગ્સ છે જ. લક્ષ્મીજી ખૂબ આગળ વધે.